નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજાર આ અઠવાડિયામાં પણ ખેડૂતોને મેં ગયા અઠવાડિયાના પ્રિવ્યુના વિડીયોમાં કહ્યું હતું કે આ અઠવાડિયું પણ જીરુના બજાર માટે કોઈ ખાસ એવું રહેવાનું છે નહીં, એઝ ઇટ ઇઝ મિત્રો એ જ રીતનું છે જોવા મળ્યું છે। ખાસ કરીને આગામી સમય છે એમાં મિત્રો વાત કરીએ તો જીરુની બજાર છે એમાં મિત્રો મોટા ફેરફાર થવાની શક્યતા છે નહીં અને ઓલ ઓવર જીરુની જે બજાર છે આપણને અત્યારની જે રેન્જ છે 3000થી લઈને 4000ની એ જ રેન્જમાં જોવા મળવાનું છે। ખાસ કરીને આગામી સમય જીરુની બજાર માટે સારો નથી, પરંતુ મિત્રો અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે। જ્યારે ગલ્ફ દેશોમાંથી જીરુની માંગ ઉદ્ભવશે ત્યારે મિત્રો જીરુના ભાવ છે સારા થવાની શક્યતા જોવા મળી રહી છે। અત્યારે જીરુના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ 4600 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે, જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 3000 રૂપિયા સમથિંગ જે ભાવ છે એ મિત્રો અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે। આગામી સમયમાં મિત્રો કઈ રીતની યુદ્ધની સ્થિતિ છે અને કઈ રીતનું મિત્રો ચાલે છે તેના ઉપર જીરુની જે બજાર છે એનો આધાર રહેલો છે, પરંતુ આગામી સમયમાં જે મિત્રો થોડાક દિવસો જશે, પરંતુ ત્યારબાદ જીરુની બજાર છે એમાં પણ નાની મોટી તેજી આવવાની શક્યતા હાલ જોવા મળી રહી છે। જીરુનું જે અત્યારે મિત્રો વાત કરીએ તો ઊંઝામાં જીરુની આવક 12000થી 14000 બોરીની થાય છે અને સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો 22000થી લઈને 23000 ગુણીની આવક છે એ થતી જોવા મળતી હોય છે। જીરુના ભાવ ઘટ્યા છે અને ભાવ ટકેલો માણસ આવક અને ઘરાકી છે એ ઘટતી જોવા મળી છે અને ઓલ ઓવર જીરુની બજાર આગામી સમયમાં આપણને સારી એવી રેન્જ દેખાડી શકે છે, પરંતુ તેના માટે હજી ઘણો સમય છે મિત્રો લાગી શકે છે। તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।